જ્યારે જ્યારે હું પ્રોગ્રામ ગાઉં ત્યારે મને એક વાત યાદ આવે. આ તો કેસરી ફિલ્મનું ગીત છે, પણ સંસ્કૃતિ સભર છે, વીર રસનું ગીત છે. પણ માતાઓ બહેનો પણ અહીંયા બેઠા છે. મને હું બધા ઇતિહાસને વાંચતો તો આઝાદીના બધા જે લડવૈયાઓના, એમાંથી એક વાત, અને એ વાતમાં આ ગીતની એક કડી લાગુ પડે એવું મને પ્રસંગમાં આમ દેખાણું, એટલે આ કડી હું એને યાદ કરી અને ગાઉં છું. ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્यों आंख से दरिया बहता है. એ કડી જે છે એ મને ક્યાં બરાબર લાગે છે. કેસરી ફિલ્મમાં તો આવ્યું જ છે આ ગીત, પણ મને ક્યાં લાગે છે એ વાત મને બહુ ગમે છે અને હું ઘણીવાર કરું છું હમણાં કે આઝાદીની જ્યારે લડાઈ, અને એમાં બધાય ક્રાંતિવીરો પોતપોતાની રીતે વિપ્લવીઓ બધા લડતા હતા. પધારો પધારો. સંતોની પણ હાજરી છે, એમના ચરણમાં વંદન કરું છું. અને કાંઈ ન હોતા પવન પાણી જળ થળ અંધકાર પાણી માત્ર ચિત્ર ન હોતા વિવેક અન્ન કરમ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ તારા રમૈયા નહીં રમા હોતા આપે. કાંઈ ન હોતા પવન પાણી જળ થળ અહંકાર વેદવાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન કરમ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ તારા રમૈયા રામી રમા હોતા આપે. બુદ્ધિ થકી કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નીતિ ક્રિયા રંગ રૂપ સ્વાર્થી બન્યાના પ્રભુ પ્રમારથી બન્યા સામ સુજે નહીં બીજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટી હી બનાયા તીની એવા તીન લોક માહી તુમ્હારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વર તમે ભારત તીન 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 દેવ કિયા કીર્તા. વાત નાનકડી છે પણ મને આ વાત ગમે છે એટલા માટે. દુર્ગા ભાભી, આમાં યુવાનોએ બધા વડીલોને ખબર છે, યુવાનોને પણ ખબર હોવી જોઈએ, ન હોય તો આપણે આપણા અભાગ કહેવાય. દુર્ગા ભાભીની વાત હું ઘણી વખત કરું છું. ભગવતી ચરણ વોરાના ઘરેથી એમણે આખા પરિવારે દેશ માટે બલિદાન આપી દીધું. વાત બહુ મોટી છે, મારે ટૂંકમાં આ કડી ક્યાં લાગે છે એટલું ખાલી કેવું છે. પણ દુર્ગા ભાભી એટલે જેમ લક્ષ્મણજી છે એ જે જાનકીજીને ભાભી કહેતા હતા, એ માં વાળા ભાભી એમ. એટલે દુર્ગા ભાભી ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ બધાયને ખૂબ મદદ કરતા. ચંદ્રશેખર આઝાદે છેલ્લે જે બંદૂક ગોળી ખાઈ અને પોતે દેશ માટે બલિદાન આપી દીધું, એ બંદૂક પણ પિસ્તોલ પણ એમની દીધેલી હતી દુર્ગા ભાભીને. એટલા બધા એ ક્રાંતિકારી આ દેશની નારી શક્તિને એના ચીલે હાલવા જેવું એમ. એટલે જેમ દીદીબાઈ છે, જયવંતાબાઈ છે, એવા ઘણા ઘણા નામ છે. એમ દુર્ગા ભાભીને આ વાત, એનો નાનો દીકરો 2-5 વર્ષનો દીકરો, એનું નામ સચી, અને સાન્ડર્સ નામના અંગ્રેજને લાલા લજપતરાયને એને લાઠીચાર્જમાં છે, એનું મૃત્યુ થયું, એ શહીદ થઈ ગયા લાલા લજપતરાય. અને પછી એનો બદલો લેવા માટે સાન્ડર્સને, જનરલ સ્કોટ અને જનરલ સાન્ડર્સ બેયને મારવા હતા. એમાંથી એકને માર્યો સાન્ડર્સને. પછી તો એ વખતનો અંગ્રેજોનો કાયદો. આ વાત અહીંયા કરવાનું કારણ શું? આ ગીતમાં લાગે છે એટલે. પણ એના માર્યા પછી રાત્રે અંગ્રેજોનો ચારે બાજુ પેરો લાહોરમાં લાગી ગયો અને કલકત્તા જવું છે, કેમ જવાય? અને ભગતસિંહે પોતાના વાળ ઉતાર્યા, પાઘડી ઉતારી, દાઢી કાઢી નાખી, પાવડર લગાડ્યો. ગોરો તો હતો જ રૂપાળો, પણ વધારે ગોરો લાગે એવો થયો. અને માથે ટોપી ઓઢી, ભાઈ ગોળ સજાળી ગોળ ટોપી ઓઢી. આપ જાણો છો, ફોટામાં બધે જોવો છો એ ટોપી. અને રાજગુરુને પોતે અડધી રાતે, રાતે 9-9:30 કે 10 વાગે દુર્ગા ભાભીના ઘરે આવ્યા. અને દુર્ગા ભાભી એને ઓળખી પણ ન શીખા. પછી ઓળખાણ દીધીને ખબર પડી. પણ આવીને કીધું કે તમારે અહીંથી આપણે લાહોર ભાઈ કલકત્તા જવાનું છે, અને તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એવું કોઈ હારે હતા એમણે કીધું. ભગતસિંહના પત્ની બનવાનું છે. તેથી દુર્ગા ભાભી એ જગદંબાએ, એ શક્તિ કહેવાય, એને જવાબ દીધો, હા હા હાલ છે, હાલશે. ઓકે ઓકે. દુર્ગા ભાભીએ
એમ કીધું કે કોઈની તાકાત નથી દુનિયામાં કે મને એમ કહી શકે કે મારી પત્ની બનવાનું છે, પણ ભગતસિંહ તમે બધા તો મારા ભાઈ કે દીકરા જેવા છો, તમારા માટે દેશ માટે હું કંઈ પણ કરીશ. અને ભગતસિંહના પત્ની બન્યા, પોતાનો નાનો બાળક 2-5 વર્ષનો એને ભગતસિંહને આપી દીધો અને ટ્રેનમાં લાહોર થી નીકળવા રાત્રે કલકત્તા જવું છે. અંગ્રેજો ને ખબર ન પડે એટલે ગોરી મેડમ પોતે બની. પહેલી વાર મેં મેકઅપ કર્યો દુર્ગા ભાભી કે, અને ભગતસિંહે પણ મેકઅપ કરેલો અને માથે ટોપો, એની પત્ની દુર્ગા ભાભી બને છે અને 5 વર્ષના દીકરાને ભગતસિંહને આપી સચીને અને કીધું તું કે ભગત આને તું આડો તેડીને રાખ, કાંઈ પણ અંગ્રેજોને શંકા પડે જો ગોળીબાર થાય તો તું ગોળીબાર હામો ચલાવતો જજે અને મારા સચીનને આડો દઈ દેજે, ગોળી નો લાગવી જોઈએ. આ દુર્ગા ભાભી, આ નારી શક્તિની તાકાત જોજો તમે. મારા દીકરાને શું બલિદાન આ દેશની ધરતીની હારી નારી ના છે. એને દીકરો દઈ દીધો, પણ મિત્રો માં છે ને થોડુંક આંખમાં આંસુ જેવું જરાક દેખાણ હોય છે. તેથી સચી એટલે ચંદ્ર, ચાંદનું નામ એ સચી કહેવાય. એ સચી દુર્ગા ભાભી એટલે એના માને કહેતો હતો કે હું ભગતસિંહના આડો મરવા માટે જાઉં છું, માં તને આંસુ ન આવવા જોઈએ, એટલે ત્યાં આ કડી લાગુ પડે છે, હવે તમને મજા આવશે. એ સતી એમ કહેતો હતો. શું કહેતો? મારા બાપે બલિદાન આપ્યા, હું પણ આપી દઈશ, પણ મારે પીવાનું ન હોય. ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे, क्यों आंख में दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. પણ કદાચ માતાજીની દયા છે ભગવાનની, અને એ કલકત્તાથી લાહોરથી કલકત્તા પહોંચી ગયા હતા, પછી એને બલિદાન આપી દીધું. એ વાત આખી લાંબી છે, પણ કહેવાનો મારો અર્થ, જેણે જેણે દેશ માટે ધર્મ માટે કંઈક કર્યું છે એની વાતો જગતના તોકમાં રહ્યું, જેણે સંસ્કાર અને સંસ્કૃતિને જાળવ્યા છે એની વાતો રહ્યું છે, અને એના ઉપર કૃપાનો વરસાદ કેવો વરહે.